ને મિત્રો વરસાદ આવ્યો છે ને એટલે આ ભીંડા છે ને બધા છે ને નમી ગયા છે પણ છે તુરિયા હું તમને બતાવું. જો મિત્રો આ છે તુરિયું મિત્રો. આ છે ને પાકવા હાટું રાખ્યું છે કેમ કે એના બી કરવાના છે મિત્રો. રાતે આપણી છે ને ગાડી પડી ગઈ હતી. જો અહીં છે ને ગારામાં આપણી ઘોડી છે ને બેહી ગઈ હતી એટલે ગાડી છે ને પડી ગઈ હતી કેમ કે વરસાદ હતો ને એટલે જમીન પોસી પડી ગઈ હતી. મિત્રો ઘરે પૂગી ગયા છે ને મિત્રો. હજી વરસાદ તો પણ ચાલુ જ છે. વરસાદ તો રહેવાનું કંઈ નામ લેતો નથી મિત્રો. તો મિત્રો કાલના તો નવા મહેમાન આવ્યા છે તો હું તમને નવા મહેમાન બતાવું. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો? મજામાં. તો મિત્રો સવારમાં ઉઠ્યા છે ને મિત્રો. જો વરસાદ ચાલુ છે. આજ કાલ 3 વાગ્યાનો મિત્રો વરસાદ ચાલુ છે ને અમારે જવું છે ઘરે પણ વરસાદ રહી તો ઘરે જઈએ ને મિત્રો. વરસાદ આવ્યો છે ને એટલે આ ભીંડા છે ને બધા છે ને નમી ગયા છે કે ભીંડાનો વજન આવે ને મિત્રો એટલે નમી જાય છે. જો હું તમને ભીંડા બતાવું છું. જો આ ભીંડા છે મિત્રો. એમાં વજન હોય એટલે વરસાદનું મિત્રો નમી ગયા મિત્રો. જો અહીંયા તુરિયા પણ છે. તુરિયા હું તમને બતાવું. જો મિત્રો આ છે તુરિયું મિત્રો. આ છે ને પાકવા હાટું રાખ્યું છે કેમ કે એના બી કરવાના છે ને મિત્રો. જો અહીંયા એક નારિયેલી છે. જો નારિયેલી છે એની આમ લંબાઈ નથી પકડી મિત્રો. એ એવડી ને એવડી જ છે મિત્રો. વરસાદ રહે પછી અમે જઈએ ઘરે કેમ કે કાલનું ઘરે જવું કરીએ છીએ પણ કાલનો મિત્રો 3 વાગ્યાનો વરસાદ ચાલુ જ છે ને હજી ચાલુ જ છે. હજી રહ્યો નથી ને મિત્રો. રાતે આપણી છે ને ગાડી પડી ગઈ હતી. જો અહીં છે ને ગારામાં આપણી ઘોડી છે ને બેહી ગઈ હતી એટલે ગાડી છે ને પડી ગઈ હતી કેમ કે વરસાદ હતો ને એટલે જમીન પોસી પડી ગઈ હતી તો એટલે ગાડીની ઘોડી ખૂતી ગઈ હતી ને ગાડી પડી ગઈ હતી. પણ ગાડીમાં કંઈ નુકસાન આપણે થયું નથી. But I'm so frustrated. Hello to my love. તો મિત્રો સવારના અમે વરસાદ રહેવાની વાટ જોતા હતા પણ વરસાદ તો મિત્રો રહ્યો નહીં એટલે અમે ચાલુ વરસાદમાં પછી નીકળી ગયા છે મિત્રો. ચાલુ વરસાદમાં મિત્રો ગાડી આપવાની મજા આવે છે એમ ને મિત્રો. થોડી ટાઈટ લાગે છે કેમ કે ઠંડો પવન આવે છે એટલે ટાઈટ લાગે છે ને મિત્રો. આવી તો ખબર ન હોય કે વરસાદ થાય નકર તો અમે રેનકોટ લઈને આવે. તો મિત્રો ઘરે પૂગી ગયા છે ને મિત્રો. હજી વરસાદ તો પણ ચાલુ જ છે. વરસાદ તો રહેવાનું કંઈ નામ લેતો નથી મિત્રો. જો ધીમો ચાલુ છે. આમ પાણીમાં દેખાય છે ને મિત્રો. હાવ પલરી ગયા છે તો હવે છે ને લુગડા બદલાઈ નાખીએ કેમ કે હવે ધીમે ટાઈટ લાગે છે. કપડાં બદલાઈ નાખાશે ને મિત્રો. ઘડી તો ટાઈટ એવી બધી લાગી હતી હું તમને મારે વાત કરવી પણ અત્યારે હવે ટાઈટ લાગતી નથી ને મિત્રો. જો ટાઈમ કેટલો થયો છે 6 વાગી ગયા છે ને કૃષ્ણ છે ને સાંજની રસોઈ બનાવવાની તૈયારીઓ કરે છે. જો કેમ કે 6 વાગી ગયા છે એટલે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રસોઈ બનાવવાની તૈયારીઓ કરે છે ને મિત્રો. જો હજી વરસાદ પણ ચાલુ જ છે. ધીમો વરસાદ પણ ચાલુ છે હજી. તો વરસાદમાં આપણી ગાડીઓ પલળ્યા છે તો આપણે છે ને એને કવર ઢાંકી દઈએ છીએ. તો આપણે 2 ગાડીને કવર ઢાંકી દીધું છે. જો 2 ગાડીને કવર ઢાંકી દીધું છે કેમ કે હવે અત્યારે તો ક્યાંય લઈ જવાની ન હોય એટલે કવર ઢાંકી દીધા છે. કૃષ્ણા છે ને રોટલા બનાવે છે. જો કૃષ્ણા છે ને રોટલા બનાવે છે ને રોટલા બની જાય ને પછી મિત્રો જમી લઈએ. તો જમવાનું થઈ ગયું છે મિત્રો ને જમવામાં જો શું છે જો બટેટાનું શાક છે, સંભારો છે, રોટલા છે, સાઈસ છે ને જો અમે 4 બેસી ગયા છે જમવા બેસી ગયા છે મિત્રો. કેમ કે મારો નાનો ભાઈ તો મિત્રો છે રાજકોટ કેમ કે એ ત્યાં રાજકોટ જોબ કરે છે એટલે એ અમારે શનિ રવિ હોય ત્યારે જ આવે છે. બાકી તો
અમે 4 જણા જ હોય છે એટલે જમી લઈએ મિત્રો. તો જો મિત્રો કાલના તો છે ને એક મહેમાન આવ્યા છે, હું તમને મહેમાન બતાવું છું. જો મીંદડીના બસા છે મિત્રો. કાલના મિત્રો આવ્યા છે ને આપણે મિત્રો જોવા આવ્યા છે ને તો એ છે ને કબાટની અંદર ગરી જાય છે. આપણે સાનું મુનું છે ને એને જોવા આવવું પડે. તો મિત્રો જોઈને એના હાટું છે ને દૂધ લઈ આવ્યો છું. જો દૂધ દઈએ છે, જો પી તો ઠીક છે ને ખરેખર હાવ નાના નાના જ મિત્રો બસા છે. દૂધ પીતા નથી ને દૂધથી છે ને એ બી છે. દૂધથી મિત્રો એ બી છે. એકાદી વખત પીને તો એને ટેવ પડી જાય કે આ દૂધ છે. તો મિત્રો મીંદડીના બસાને આપણે દૂધ આપ્યું છે પણ મિત્રો એ હાવ નાના નાના છે એટલે દૂધ પીતા નથી ને 3 બસા છે મિત્રો. કૃષ્ણા થાકી ગઈ છે ને એટલે સૂઈ ગઈ છે. તો મને કહે છે કે હું થાકી ગઈ છે ને એટલે મારે સૂઈ જવું છે. કેમ કે મિત્રો વરસાદમાં પલળીને આવ્યા છે ને એટલે થોડોક થાક લાગે છે. કૃષ્ણાને દિવાળી કરવા જવું હતું પણ જવાનું નહીં કેમ કે ઘેરે એક પ્રસંગ હતો એટલે અમે છે ને મિત્રો દિવાળી પછી ગયા હતા ને મિત્રો આજ અમે છે ને ત્યાંથી આવ્યા છે. ને મિત્રો તમે બધાય મને સપોર્ટ કરો છો એનો ખૂબ ખૂબ આભાર. ધીમે ધીમે મારા સબસ્ક્રાઈબ મિત્રો વધે છે. અત્યારે મિત્રો 119 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. ને મિત્રો એવી જ રીતે તમે સપોર્ટ આપતા રહેજો એટલે આપણે છે ને 1000 સબસ્ક્રાઈબ ફટાફટ થઈ જાય. હજી વિડીયો બનાવવામાં મિત્રો હજી ક્યારેક ક્યારેક છે ને બોલવામાં કંઈક મિસ્ટેક થઈ જાય છે. કેમ કે મિત્રો આ મારા માટે તો આ નવું જ છે એટલે થોડી ઘણી મિસ્ટેક થઈ જાય છે પણ તમે મિત્રો એડજસ્ટ કરી લેજો. ને હવે મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. તો આશા છે કે બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા નવા બ્લોગ સાથે. ને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા નવા બ્લોગમાં. તો બાય બાય.